હાય એવરીવન. હવે આજે આપણે શરૂ કરવાના છે આંકડાશાસ્ત્ર 1માં યુનિટ નંબર 3. ઓકે, સો યુનિટ નંબર 3 એટલે કે તે છે ધંધાકીય પૂર્વાનુમાન. બરાબર. સો આપણે આજે ધંધાકીય પૂર્વાનુમાનની શરૂઆત કરીશું. યુનિટ નંબર 3 યુનિટ નંબર 3 ધંધાકીય પૂર્વાનુમાન. ઓકે, સો ધંધાકીય પૂર્વાનુમાન સિમ્પલ યુનિટ છે. આ યુનિટમાં આપણે મુખ્યત્વે 3 રીતના આધારિત દાખલા જોવાના છે. ઓકે, સો સૌ પ્રથમ આપણે ધંધાકીય પૂર્વાનુમાન શું છે તે અંગે ખ્યાલ મેળવીએ. બરાબર. સો ધંધાકીય પૂર્વાનુમાન પર જતા પહેલા આપણે સૌ પ્રથમ જોઈએ પૂર્વાનુમાન. બરાબર, કે પૂર્વાનુમાન કોને કહેવાય? પૂર્વાનુમાન મીન્સ પૂર્વ વત્તા અનુમાન. બરાબર ને, પૂર્વ અને અનુમાન. સો પૂર્વાનુમાનનો મતલબ શું થશે કે અગાઉથી કરવામાં આવેલું અનુમાન. ઓકે, કે આપણી પાસે અત્યારે એટલે કે ભૂતકાળમાં અથવા હાલમાં જે માહિતી છે તેના આધારે તેનો ઉપયોગ કરીને આપણે ભવિષ્ય અંગેનું કોઈ અનુમાન કરીએ. ભવિષ્ય અંગેનું કોઈ અનુમાન કરીએ તો તેને આપણે કહી શકીએ પૂર્વાનુમાન. બરાબર. હવે અહીં આપણે જોવાના છે પૂર્વાનુમાન નથી જોવાનું, અહીં જોવાના છે ધંધાકીય પૂર્વાનુમાન. સો ધંધાકીય પૂર્વાનુમાન મીન્સ શું કે ધંધામાં જે કોઈ પણ ભૂતકાળની અથવા તો વર્તમાનની માહિતીના આધારે ભવિષ્ય અંગેનું જે અનુમાન કરવામાં આવે, ઇન શોર્ટ તેને આપણે કહીશું ધંધાકીય પૂર્વાનુમાન. બરાબર ને, તેને આપણે કહીશું ધંધાકીય પૂર્વાનુમાન. બરાબર. સપોઝ આપણે જોઈએ તો ધંધામાં શું આવે? એક તો નફો આવે. નફો મેળવવા માટે ધંધો શરૂ કરવામાં આવે. તો ભૂતકાળમાં નફો હોય અથવા હાલમાં જે નફો હોય તેના આધારે આપણે અનુમાન કરીએ કે ભવિષ્યમાં મને પણ આટલો નફો મળશે આ ધંધામાં, તો તે પણ ધંધાકીય પૂર્વાનુમાનનો એક ભાગ થઈ ગયો. તેવી જ રીતે સપોઝ વેચાણ છે કે હાલમાં મારું આટલું વેચાણ છે તો ભવિષ્યમાં એટલે આટલા સમય બાદ પણ મારું વેચાણ આટલું થશે. બરાબર. તેવી જ રીતે ઉત્પાદન, હાલમાં મેં આટલી વસ્તુનું ઉત્પાદન કરું છું તો ભવિષ્યમાં હું કેટલી વસ્તુનું ઉત્પાદન કરીશ. તો આ જે પ્રેડિક્શન એટલે કે આ જે અનુમાન કરવામાં આવે ભૂતકાળના આધારે ભવિષ્ય અંગેના, તો તેને આપણે કહી શકીએ ધંધાકીય પૂર્વાનુમાન. બરાબર. આ બધા જે અનુમાનો છે તે ઉદાહરણ ગણી શકાય ધંધાકીય પૂર્વાનુમાનના. બરાબર ને. તો આ ધંધાકીય પૂર્વાનુમાનની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. બરાબર. સૌ પ્રથમ તો શું કહી શકાય કે આપણી પાસે કોઈ ચોક્કસ સમય લઈ લેવાનો. બરાબર, કે કોઈ એક ચોક્કસ સમયે આપણી પાસે જે માહિતી હોય, આપણી પાસે કોઈ ચોક્કસ સમય અંગેની માહિતી હોય અને તે માહિતીના આધારે બીજા કોઈ સમય એટલે કે ભવિષ્યમાં તે માહિતીના આધારે શું બનશે, તે માહિતીના આધારે શું બનાવ બનશે તે અંગેનું જો આપણે અનુમાન કરીએ અને તે માટે આપણે તે માહિતીનો ઉપયોગ કરીએ તો ઇન શોર્ટ તેને કહી શકાય ધંધાકીય પૂર્વાનુમાન. બરાબર. એટલે ધંધાકીય પૂર્વાનુમાનમાં આપણે શું કરીએ કે ભૂતકાળની આપણી જે માહિતી છે તેનું આપણે પૃથક્કરણ કરીએ. બરાબર. પૃથક્કરણ મીન્સ તેના જુદા જુદા ભાગોમાં તેને વિભાજિત કરીને આપણે તેનું અનુમાન કરીએ. બરાબર ને, કે ભૂતકાળની માહિતીનું પૃથક્કરણ કરીને ભવિષ્યમાં આપણને શું બનાવ બને, કઈ માહિતી મળશે અથવા ભવિષ્યમાં કયા પ્રકારના બનાવો મળશે તેનું આપણે અનુમાન કરીએ. મીન્સ પ્રેડિક્શન એટલે કે આગાહી કરીએ તો તેને આપણે કહી શકીએ ધંધાકીય પૂર્વાનુમાન. ઓકે. હવે આ જે ધંધાકીય પૂર્વાનુમાન છે તે ભૂતકાળની માહિતીની સચોટતા પર આધારિત છે. ભૂતકાળની માહિતીની
સચોટતા પર આધારિત છે ધંધાકીય પૂર્વાનુમાન. એટલે કે માહિતી કેટલી ચોક્કસ છે. જો માહિતી ચોક્કસ હશે તો પૂર્વાનુમાન આપણું ચોક્કસ મળે. હવે માહિતીમાં કોઈ છેતરપિંડી થયેલી હોય, કોઈ ગેરકાનૂની માહિતી હોય અથવા તો અચોક્કસ માહિતી હોય તો આપણે જે પૂર્વાનુમાન કરીએ તેમાં આ સચોટતા જળવાતી નથી, મીન્સ તેમાં ચોકસાઈ જાણી શકાતી નથી. બરાબર. હવે તેની ઘણી બધી વ્યાખ્યા તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે. તો એક વ્યાખ્યા આપણે જોઈએ તો તે છે ટી.એસ. લેવિસ અને આર.એ. ફોક્સના મત મુજબ. ઓકે, કે ટી.એસ. લેવિસ અને આર.એ. ફોક્સ. તો આના મતે ધંધાકીય પૂર્વાનુમાનની વ્યાખ્યા છે. શું છે વ્યાખ્યા? કે ધંધાકીય અનુમાન એટલે ધંધાકીય અનુમાન એટલે કોઈ પણ એક સમયે, કોઈ એક સમય આવી ગયો તો તે ભૂતકાળ પણ હોઈ શકે અથવા હાલનો પણ સમય હોઈ શકે, કે કોઈ પણ એક સમયે આપણી પાસે જે માહિતી છે, બરાબર, આપણી પાસે જે માહિતી છે કોઈ એક ચોક્કસ સમયે, તેને આધારે ભવિષ્યના કોઈ સમય માટે, ભવિષ્યના કોઈ સમય માટે અનુમાન કરવાની રીત. બરાબર, કે આપણી પાસે કોઈ એક ચોક્કસ સમય છે અને તે ચોક્કસ સમય અંગેની જે માહિતી છે તેના આધારે આપણે ભવિષ્યના કોઈ ચોક્કસ સમય માટે અનુમાન કરીએ તો તેને આપણે કહી શકીએ ધંધાકીય અનુમાન, મીન્સ ધંધાકીય પૂર્વાનુમાન. ઓકે, હવે આ જે ધંધાકીય પૂર્વાનુમાન છે તે શેના માટે હોઈ શકે? કોઈ કાચો માલ, નફો, વેચાણ, ખરીદી, નફો. બરાબર, તો આ જુદી જુદી બાબતો માટે ધંધાકીય પૂર્વાનુમાન કરવામાં આવે છે. ઓકે, હવે આ જે ધંધાકીય પૂર્વાનુમાન છે તેમાં હવે તે ધંધાકીય પૂર્વાનુમાન નજીકના ભવિષ્ય માટે છે. એટલે કે નજીકનું ભવિષ્ય એટલે શું? કે એક અઠવાડિયું, એક મહિનો, એક દિવસ અથવા તો 2 મહિના અથવા તો લાંબા ગાળા માટે, એટલે કે 5 કે 10 વર્ષ ઉપર પણ હોઈ શકે. બરાબર, તો તે સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે જે પૂર્વાનુમાન કરીએ છીએ તે કેટલા સમયગાળા માટે. ઓકે, હવે આ ધંધાકીય પૂર્વાનુમાન ઘણી બધી રીતે ઉપયોગી છે. ઓકે, તો તે કયા કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? તો ધંધાકીય ક્ષેત્રમાં ઉત્પાદન, વેચાણ વગેરે જે જુદા જુદા વિભાગો હોય તો તેમાં પૂર્વાનુમાન કરવાનું જરૂરી બની જાય. ઓકે, તો આ જો આપણે પૂર્વાનુમાન જો ચોક્કસ કરીએ તો ધંધા માટે તે લાભદાયી નીવડે. ઓકે, તેમજ વ્યાપારી, અર્થશાસ્ત્ર અને સમાજ માટે પણ ઉપયોગી છે. ઓકે, હવે વ્યાપારીમાં કઈ રીતે ઉપયોગી? વ્યાપારમાં કે નજીકના ભવિષ્યમાં મંદીની સંભાવના આવે, મંદીની સંભાવના જો ઉદ્ભવવાની હોય તો તે અંગેનો ખ્યાલ આપણે મેળવી શકીએ અને તેની અસર ઓછી કરવા માટે પૂર્વાનુમાન ઉપયોગી બની જાય છે. ઓકે, આ ઉપરાંત ભવિષ્યમાં આપણે જે ઉત્પાદન કરીએ તે ઉત્પાદનની માંગ કેટલી હશે? બરાબર, તે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ તે ઉત્પાદનની માંગ કેટલી હશે અને માંગ વધારવા માટે આપણે ઉત્પાદિત કરેલી વસ્તુની કિંમત કેટલી રાખવી તે વિશેનું અનુમાન કરવા માટે, એટલે કે યોગ્ય નિર્ણય લેવા માટે પણ ધંધાકીય પૂર્વાનુમાન ઉપયોગી બને છે. ઓકે, આ ઉપરાંત પણ તેને ઘણા બધા ઉપયોગો આવી શકે. બરાબર, હવે આપણે બીજું જોઈએ. હવે ત્યાર પછીનો ટોપિક છે પૂર્વાનુમાનના પ્રકાર. ઓકે, સો પૂર્વાનુમાનના આપણે જો સૌ પ્રથમ જોઈએ તો 3 દ્રષ્ટિએ તેના પ્રકાર પડે છે.
ઓકે. સો તમારે જો વ્યાખ્યા લખવી હોય ને તો આ એક સિમ્પલ વ્યાખ્યા છે. ધંધાકીય પૂર્વાનુમાન એટલે કે કોઈ પણ એક ચોક્કસ સમયે આપણી પાસે જે માહિતી છે તેનો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય માટે અનુમાન કરવાની રીત. ઓકે. આ ઉપરાંત તમારે વધુ વ્યાખ્યા લખવી હોય તો તે તમારી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ છે. હવે આપણે જોઈએ પૂર્વાનુમાનના પ્રકાર. પૂર્વાનુમાનના પ્રકાર. ઓકે. સો પૂર્વાનુમાનના પ્રકાર આપણે જોઈએ તો પૂર્વાનુમાનનું વર્ગીકરણ કઈ રીતે અહીં કરવામાં આવેલ છે કે એક તો મુદત, કઈ સપાટીના આધારે, હવે તેને આધારે તેનું વર્ગીકરણ અને હેતુ, આ ત્રણ દૃષ્ટિએ તેનું વર્ગીકરણ કરવામાં. ઓકે. સો પૂર્વાનુમાનના પ્રકારમાં મુખ્યત્વે ત્રણ સૌપ્રથમ કયા આવે? એક તો મુદતના આધારે, એક તો સપાટીને આધારે અને થર્ડ પોઈન્ટ આવશે કે હેતુના આધારે. ઓકે. સો આ જે ત્રણ દ્રષ્ટિએ આપણે પૂર્વાનુમાનના પ્રકારો જોવાના છે. બરાબર. સો સૌ પ્રથમ જોશું મુદતના આધારે પૂર્વાનુમાનનો પ્રકાર, પછી ત્યારબાદ સપાટીના આધારે પૂર્વાનુમાનના પ્રકાર અને ત્યારબાદ થર્ડ હેતુના આધારે પૂર્વાનુમાનના પ્રકાર. ઓકે. સો સૌ પ્રથમ આપણે જોઈએ મુદતના આધારે પૂર્વાનુમાનના પ્રકાર. ઓકે. સો નંબર 1, મુદતને આધારે પૂર્વાનુમાનના પ્રકાર. ઓકે. સો મુદતના આધારે પૂર્વાનુમાનના કેટલા પ્રકાર પાડી શકે? તો મુદતના આધારે એટલે કે પૂર્વાનુમાન કેટલા સમય માટે કરવામાં આવે છે તેને આધારે તેના પ્રકાર પાડવામાં આવે. તો મુદતના આધારે પૂર્વાનુમાનના પ્રકારમાં આવશે એક તો કે દીર્ઘ મુદતી, દીર્ઘ મુદતી, પછી આવશે મધ્યમ મુદતી અને ત્રીજું આવશે ટૂંક મુદતી. ઓકે. સો મુદતના આધારે પૂર્વાનુમાનના મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળશે: દીર્ઘ મુદતી, મધ્યમ મુદતી અને ટૂંક મુદતી. ઓકે. સો દીર્ઘ મુદતીમાં કેટલા સમય આવશે કે 5 વર્ષથી વધુ સમય. દીર્ઘ મીન્સ લાંબો સમયગાળો, એટલે કે 5 વર્ષથી વધુ સમય માટે આપણે જે અનુમાન કરીએ એટલે કે જે અંદાજ બાંધીએ તો તેને દીર્ઘ મુદતી અથવા તો લાંબા ગાળાનું પૂર્વાનુમાન. તો આમાં શું આવશે કે 5 વર્ષથી વધુ, કે 5 વર્ષથી વધુ સમય માટે આપણે જે અનુમાન કરીએ મીન્સ જે અંદાજ અથવા પૂર્વાનુમાન મેળવીએ તો તેને કહેવામાં આવે દીર્ઘ મુદતી પૂર્વાનુમાન. ઓકે. હવે ત્યારબાદ નેક્સ્ટ છે મધ્યમ મુદતી પૂર્વાનુમાન. મધ્યમ મીન્સ બંનેમાં બેલેન્સ. બરાબર ને? સો મધ્યમ મુદતી પૂર્વાનુમાનમાં શું આવશે? સમયગાળો કયો આવશે? 1 વર્ષથી 5 વર્ષનો. ઓકે. સો 1 થી 5 વર્ષની મુદત માટે, 1 થી 5 વર્ષની મુદત માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે છે તેને કહેવામાં આવશે મધ્યમ મુદતી પૂર્વાનુમાન. ઓકે. ધેન થર્ડ ટૂંક મુદતી. દીર્ઘ મુદતીમાં શું આવ્યું? 5 વર્ષથી વધુ. પછી મધ્યમ મુદતીમાં 1 થી 5 વર્ષની મુદત. તો ટૂંક મુદતીમાં શું આવશે કે 1 વર્ષથી ઓછા. બરાબર? કે 1 વર્ષ કે તેથી ઓછી. 1 વર્ષ કે તેથી ઓછી મુદત માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે છે તેને કહેવામાં આવશે ટૂંક મુદતી પૂર્વાનુમાન. ઓકે. ધેન હવે આ જે લાંબા ગાળાનું પૂર્વાનુમાન, દીર્ઘ મુદતી મીન્સ લાંબા ગાળાનું પૂર્વાનુમાન, આ ટૂંકા ગાળાનું અને આ મધ્યમ ગાળા. ઓકે.
સો 5 વર્ષથી વધુ મુદતનું જે પૂર્વાનુમાન છે તે પૂર્વાનુમાન ચોક્કસ હોય નહીં, તેના જે અંદાજો હોય તે ચોક્કસ ન હોય. મીન્સ અત્યારે જે પરિસ્થિતિ છે અને તે પરિસ્થિતિના આધારે આપણે જે પૂર્વાનુમાન કરીએ છીએ તેવી જ પરિસ્થિતિ 5 વર્ષ પછી પણ એઝ ઇટ ઇઝ રહેશે તેવું આપણે ચોક્કસ ન કહી શકીએ. બરાબર, કારણ કે સમય જતાં જતાં નવી ટેકનોલોજી આવે, બરાબર, અને ટેકનોલોજીમાં જે ફેરફાર આવે તેના લીધે તે પૂર્વાનુમાનમાં જે અંદાજો આપણે નક્કી કરીએ તે અંદાજોમાં ફેરફાર થઈ શકે, પરિવર્તન આવી શકે. મીન્સ આ લાંબા ગાળાના જે અંદાજો છે તે લાંબા ગાળાના અંદાજો ચોક્કસ હોતા નથી. ઓકે, આ અંદાજો ચોક્કસ હોતા નથી. હવે બીજું મધ્યમ મુદતી પૂર્વાનુમાન. સો મધ્યમ મુદતી પૂર્વાનુમાન કે જે 1 થી 5 વર્ષની મુદત માટેના જ છે, તો આના જે અંદાજો છે તે ચોક્કસ હોય, થોડા વધુ ચોક્કસ. આના અંદાજો જે છે અંદાજો ચોક્કસ હોતા નથી. પછી અહીંયા શું આવશે? સેકન્ડ આવશે કે અંદાજો વધુ ચોક્કસ હોય છે. અંદાજો વધુ ચોક્કસ હોય છે. પછી નંબર 3 કે ટૂંકી મુદતના જે પૂર્વાનુમાન છે, બરાબર, આ જે પૂર્વાનુમાન છે તેને અંદાજવાનું મુશ્કેલ બની જાય, બરાબર ને? તો આનો અંદાજ કાઢવાનો અંદાજ મુશ્કેલ હોય છે. ઓકે, સો મુદતના આધારે ધંધાકીય પૂર્વાનુમાન છે તેમાં શું આવશે? દીર્ઘ મુદતી. 3 પ્રકાર છે. ફર્સ્ટ દીર્ઘ મુદતી, સેકન્ડ છે મધ્યમ મુદતી, થર્ડ છે ટૂંક મુદત. હવે દીર્ઘ મુદતી એટલે 5 વર્ષથી વધુ સમય માટે આપણે પૂર્વાનુમાન કરીએ તેને દીર્ઘ મુદતી મીન્સ લાંબા સમય. મધ્યમ એટલે 1 થી 5 વર્ષ અને ટૂંક મુદતી એટલે 1 વર્ષ કે તેથી ઓછું. ઓકે, હવે દીર્ઘ મુદતીના અંદાજો ચોક્કસ હોતા નથી, મધ્યમ મુદતીના અંદાજો વધુ ચોક્કસ હોય છે અને ટૂંક મુદતીમાં આપણે અંદાજ કાઢવાનો જ મુશ્કેલ બની જાય છે. ઓકે, અંદાજ આપણે કાઢી શકીએ પણ તે અંદાજ કાઢવાનો મુશ્કેલ બની જાય છે. બરાબર, હવે નંબર 2 છે મુદતના આધારે પૂર્વાનુમાનના પ્રકાર જોયા. નેક્સ્ટ જોવાનું છે સપાટીના આધારે. ઓકે, સો અહીં જોશું સપાટીના આધારે પૂર્વાનુમાન. ઓકે, તો આપણી પાસે જે જુદી જુદી સપાટી હોય ધંધામાં તેના આધારે પૂર્વાનુમાન નક્કી કરવામાં આવે છે. ઓકે, હવે આ સપાટીને જુદી જુદી સપાટીએ થતા પૂર્વાનુમાનમાં 3 પ્રકારના પૂર્વાનુમાન ગણાવીશ. ઓકે, એક આવશે કે અર્થતંત્રમાં થતા આખા અર્થતંત્રને આવરી રહેતા પૂર્વાનુમાન, બીજું છે ઉદ્યોગ સપાટીએ અને ત્રીજું છે પેઢીએ થતા પૂર્વાનુમાન. ઓકે, સો પ્રથમ જોઈએ કે આખા અર્થતંત્રને આવરી લેતા પૂર્વાનુમાનને વિશાળ પૂર્વાનુમાન. વિશાળ પૂર્વાનુમાન મીન્સ મેક્રો. મેક્રો ફોરકાસ્ટ કહેવામાં આવે છે. બરાબર, એટલે એક આવી ગયું કે અર્થતંત્રને આવરી લેતા ના આધારે પૂર્વાનુમાન કે અર્થતંત્રની સપાટીના આધારે પૂર્વાનુમાન કે જેને આપણે કહીશું વિશાળ પૂર્વાનુમાન. ઓકે, હવે તેમાં અર્થતંત્રમાં શું આવે? ઇકોનોમિક્સમાં ભણેલા કે રાષ્ટ્રને લગતું આવે કે રાષ્ટ્રીય કુલ ઉત્પાદન, રાષ્ટ્રીય આવક, ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી વગેરે આવશે અર્થતંત્રને આવરી લેતી સપાટીના આધારે. ઓકે, ધેન સેકન્ડ આવશે ઉદ્યોગ સપાટીને આધારે.
ઉદ્યોગ સપાટીએ થતા પૂર્વાનુમાન એટલે કે ટ્રેડ એસોસિએશન. ટ્રેડ એસોસિએશનથી તરફથી જે પૂર્વાનુમાન કરવામાં આવે કે પોતાના ઉદ્યોગને લગતા પૂર્વાનુમાન કરવામાં. ઓકે, મીન્સ પ્રથમ આવી ગયું અર્થતંત્રને, સેકન્ડ આવી ગયું ઉદ્યોગ સપાટી, અને નેક્સ્ટ થર્ડ આવશે પેઢીને લગતું. ઓકે, સો થર્ડ લાવશે કે પેઢીની સપાટીએ થતું પૂર્વાનુમાન સંચાલકોની દ્રષ્ટિએ સૌથી મહત્વનું છે કે પેઢીની સપાટીએ થતું પૂર્વાનુમાન કે જેને આપણે કહીશું સૂક્ષ્મ પૂર્વાનુમાન. ઓકે, કે જેને સૂક્ષ્મ પૂર્વાનુમાન કહેવામાં આવે છે. ઓકે, સો સપાટીમાં શું આવે કે આખા અર્થતંત્રને આવરી લેતું પૂર્વાનુમાન, ઉદ્યોગ સપાટીએ થતું પૂર્વાનુમાન, અને થર્ડ પેઢીની સપાટીએ થતું પૂર્વાનુમાન. ઓકે, સો આ સેકન્ડ આપણું થઈ ગયું સપાટીના આધારે પૂર્વાનુમાન. તેમાં અર્થતંત્ર, ઉદ્યોગ સપાટી અને પેઢીની સપાટી. ઓકે, ધેન નંબર 3 શું આવશે? નંબર 3 આવશે હેતુની દ્રષ્ટિએ પૂર્વાનુમાન. હેતુની દ્રષ્ટિએ પૂર્વાનુમાન. સો આપણા ધંધાકીય ક્ષેત્રે જે હેતુઓ હોય તેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે. સો આ હેતુમાં બે પ્રકારના હેતુઓ, કે એક હેતુક પૂર્વાનુમાન અને બહુ હેતુક પૂર્વાનુમાન. એક હેતુક અને બહુ હેતુક પૂર્વાનુમાન. ઓકે, સો એક હેતુકમાં શું આવે કે એક જ હેતુની પૂર્તિ માટે, શબ્દ પરથી જ ખબર પડી જાય કે એક જ હેતુ માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે તેને એક હેતુક પૂર્વાનુમાન કહેવામાં આવે. અને એક કરતાં વધુ હેતુઓ માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે તેને કહેવામાં આવે છે બહુ હેતુક પૂર્વાનુમાન. ઓકે, એટલે કે એક કરતાં વધુ હેતુ માટે. સો સૌપ્રથમ શું આવશે એક હેતુક પૂર્વાનુમાનમાં કે એક હેતુની પૂર્તિ માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે તેને એક હેતુક પૂર્વાનુમાન કહેવામાં આવે. બરાબર, તો તેમાં શું આવશે કે ગ્રાહકની માંગમાં થતા ફેરફારો નોંધવા માટે વસ્તુની કિંમત કેટલી રાખવી તેનું ઉદાહરણ ગણી શકાય. ધેન નંબર 2 કે બહુ હેતુક પૂર્વાનુમાન કોને કહેવાય? સો આપણે જોયું કે એક હેતુકમાં એક હેતુની પૂર્તિ માટે. સો બહુ હેતુકમાં શું આવશે? એક કે તેથી વધારે હેતુઓની પૂર્તિ માટે આપણે જે પૂર્વાનુમાન કરીએ તેને બહુ હેતુક પૂર્વાનુમાન કહીશું. ઓકે, સો તેમાં લખીશું એક કે તેથી પૂર્તિ માટે જે પૂર્વાનુમાન
કરવામાં આવે તેને બહુહેતુક પૂર્વાનુમાન કહીશું. ઓકે, સો હેતુની દ્રષ્ટિમાં શું આવશે? એક હેતુક અને બહુહેતુક પૂર્વાનુમાન. એક હેતુક મીન્સ શબ્દ પરથી જ સમજી શકાય કે એક હેતુની પૂર્તિ માટે, અને બહુહેતુક મીન્સ એક કે તેથી વધુ હેતુની પૂર્તિ માટે જે પૂર્વાનુમાન કરવામાં આવે તેને કહીશું બહુહેતુક પૂર્વાનુમાન. ઓકે, સો પૂર્વાનુમાનના પ્રકાર કેટલા થઈ ગયા? મુખ્યત્વે 3 પ્રકાર. 3 પ્રકારમાં પ્રથમ જોયું કે મુદતના આધારે કેટલા, તેમાં પણ 3 પ્રકાર આવશે: દીર્ઘ, મધ્યમ અને ટૂંકા ગાળા માટે. ઓકે, ધેન સેકન્ડ જોયું કે સપાટીના આધારે. સો સપાટીમાં શું આવે? અર્થતંત્ર, ઉદ્યોગ અને પેઢી. ધેન થર્ડ હેતુની દ્રષ્ટિના આધારે. સો હેતુની દ્રષ્ટિના આધારે શું જોયું? એક હેતુક અને બહુહેતુક. ઓકે, સો આ થયા પૂર્વાનુમાનના પ્રકારો. ઓકે.